हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब ठीक ही होंगे। रात से बारिश शुरू थी तो अभी तक बारिश शुरू ही है। पूरी रात बारिश ही शुरू थी। तो देखिए यहाँ पे बारिश का मौसम हो गया है, तो आसमान भी एक रस हो गया, इसलिए तो बारिश आने वाली से लगता है। पवन भी बहुत ज़्यादा है, देख सकते हो आप। यहाँ पे आसोपालव है तो कितना मिल रहा है देखिए, और बहुत बड़ा आसोपालव है। तो यहाँ पे हमारी जामफली भी मस्त एकदम डोल रही है, देख सकते हो। और पानी भी ऊपर से गिर रहा है, तो बहुत बारिश गिर रही है। और हमारे आंगन भी गीला हो गया है, तो देख सकते हो। और हम जाएंगे डायरेक्ट किचन में। तो उसकी पहले पापा को बहुत बड़ी सरप्राइज मिलने वाली किचन में ही, तो पापा को भी साथ में बुला लेते हैं। पापा हालो रसोड़ा में, हालो तो खरा। पप्पा ने खबर है नहीं, मोटी सरप्राइज है पप्पा માટે तो। और वो यहाँ पे बैठ गए थे। બાપાના ખાટલા કાકા ડેલીમાં હોય ને રે હા પછી દાદા અહીંયા હવા હારી આવે છે, ઓફિસમાં ગરમી થાય રૂમમાં, હા હા, દાદા છેલ્લા ખાટલા ડેલીમાં જ હોય. લે ઓહો મમ્મી ને આ તો હવે તો હજી મમ્મી નાના તો પપ્પા આમ નો હાલે. પછી બનાના થઈ ગયા થઈ ગયા. हाँ ये बात आती लियो। आज मम्मी ने पहली बार ड्रेस पहरा है। मम्मी ने सरस लगे नहीं वो ड्रेस। मળી ને સરપ્રાઈઝ પપ્પા અત્યારમાં. ઊંઘ કોઈ નથી લાગતી પપ્પા ને. ઊંઘ કોઈ નથી લાગતી. હું તો આગળ થઈ ગયા ગાડું હોય ને તો અત્યારમાં કેમ જ બંગાસ આવે છે? તો એટલે અમારે ઠેકાણે જવાનું હોય ને બેહવા આવે એટલે કંટાળો એટલે બંગાસ આવે એમ ને. એની રાતે 12 વગાડ્યા છે બધા બેઠા. કેટલા થઈ? ના ના 11 વાગ્યા સુધી હતા. વરસાદ તો બહુ હતો પછી રાતે એક ધારો આખી રાત શરૂ થયો વરસાદ. ઓહો, નદીનું પાણી એવું છે? એવું જોઈએ તો પાણી તો. ઉપર આવે તમે જે હોય ને ગામડે એટલે આવે જ ને. બીજ બહુ પડ્યો વરસાદ દીએ હા હા. ઓછા ઓછા આપણે છે ઓહો. તો આખી રાત આવ્યો. બધાને કાલે હાલનો ચાલુ થશે. હજી સારું છે. આ ચાલુ થશે કાલે. તો બધાને પપ્પા નુકસાની આવશે જ ને, તો આમાં તો આવે જ ને. ઘણા તો નુકસાન આવે ને થોડો જીરા છે ને નાનું હોય એટલે બધું બળી જાય. અમુક બળી જાય. પાયા વેનમાં હોય પાયા હાલતા હોય ને ત્યાં થોડા બળી જાય. એટલે અત્યારે નુકસાનીમાં જ થાય. ખડ મેળા માણસો ખાવા ખડ નથી જાય, મોલા તો ઓલી પાછી પડી જાય એવું. પાછી પડી જાય. એટલે હવે ખડના નુકસાનીમાં છે તો જેટલો વરેલો નુકસાનીમાં અત્યારે હું તો એમ જ થાય ત્યારે. તો ભગવાન હાથની વાત છે. નાસ્તો કરી લીધો કે ના ના નાસ્તો દૂધ બનાવ થોડું પીવી ગયું છે? છે ખાવાનું બંધ કર્યું છે ને હા. એટલે આમ સારું સમકું. પપ્પાને 2 કિલો જ હતી. પપ્પા સારું કહેવાય તમારે. હું તો સવારમાં ખાતી નથી, ક્યારેક ક્યારેક સાંજે નો ખાત. મારી મમ્મી એક દોરાવ પીડો પડે. મારે હો ઓછું ખાધ મારે ઉતરી જાય. સિંગલ ને એમ બધાને હાટીએ વિચાર બધાને એવું છે, પણ મારે જ શરીર ખબર ને એવું છે. ગમે એમ કરું ને ઉતરે જ નહીં. કાંઈ નહીં, જાય મમ્મી દૂધ લીધું છે, હવે ગરમ મૂકે છે. હા, ભાખરી બાકી બનાવીશ કે નહીં? બનાવી પછી ને કઈ ખાવું છે એટલે. મારે તમે દહીં ભાખરી ખાવી હતી? દહીં છે આજ મેં મેળવ્યું નથી. નથી મળ્યું. હમણાં મેળવતી મેં એના ટાઢોડાનું કઈ ખાઈ તો સારું. જાય અમે કાલ પ્રમદી ગયા હતા ને જુનાગઢ, તો લાવીશ મગજની લાડવી. તો ત્યાં મેં તો ઓલાડે, પછી એમાં કેમ ખાવું નથી કે ખાવાનું મૂકી દીધું ને. એટલે આજે 50 ગ્રામ હોય આમાં તેમાં શું છે? હા હોય એટલે ખાય, ન હોય તો એમ ન થાય. હા, એ વાત સાચી. કાંઈ નહીં, હાલો હવે થોડો નાસ્તો કરી લેજો, જે મને લાગે એ, જેને જે ભાવે એ. તમે શું છે ગળપણ નડે? ના ના, ગળપણ તો આ તો મને બહુ નડે. આ તો મને નથી નડતું ગળપણ તો. આપણે હારું ઘરમાં હા ગળપણ ગમે એટલું ગળ્યું ખાવી કોઈ વાંધો નથી. કઈ થાય નહીં કોઈ નહીં. ખાઈ ન કે ખાવું હોય તો ન ખાય કે હા તો ગળપણ તો ઘણા ખરા માણસ ખાવાની ઈચ્છા થાય જ. થાય જ ને. ડાયાબિટીસ હોય ન હસતા હોય શું કરે? એટલે કઈ ખવાય નહીં નથી. તમારા પપ્પાની ડાયાબિટીસ નથી ને? દાદાની આપણે હોય ને નહીં. દાદાને કેટલી ઉંમર હતી? એટલે 98 વર્ષ. ઓહો, 98 વર્ષ હતા પણ કોઈ કઈ બીમારી નહીં. હા પોતાનું કે પગ દાબો બાપુજી પગ દાબો શું કામ એ છે? હા પગ દુખતા હોય કે શું કામ દુખે છે? હા એટલે હવે અત્યારે 30 વર્ષ પછી 20 વર્ષ પગ દુખતા હોય. હા, સાચી વાત છે.
तो देखिए फ्रेंड यहाँ पे 4 रख दी है विशाल के लिए, विशाल को सर्दी है तो वो बोल रही है कि नींबू के पत्ते, पुदीना के पत्ते, और यहाँ पे हमारे घर पे जो पापा ने खेत से लेकर आए थे ना पौधा ग्रीन टी का, वो भी इसमें डालने वाली हूँ क्योंकि विशाल को बहुत ज़्यादा गले में चलन है इसलिए सर्दी થઈ ગઈ છે ને એટલા માટે ये मैं पुदीना भी डाल रही हूँ और ये सब डाल के बाद चाय पीते हैं ना तो गले में जलन कम हो जाती है क्योंकि इसमें बहुत अच्छा टेस्ट आता है चाय का, તરત જ સુગંધ આવવા માંડી કા मस्त स्मेल आ रहा है। चलिए सब लोग फ्री हो गए हैं और 10 बज गए हैं और मैं मेरे रूम में थोड़ा बहुत काम कर रही थी और पापा विशाल मम्मी तीनों इस रूम में है तो चलो देख लेते हैं वो सब क्या कर रूम में बैठे। तो चलिए जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. શું કરવા મળ્યા તમે બધા બેઠા બેઠા રૂમમાં? આ અમારે ઉપાધિ હોય ને આ ભાઈના લગ્ન આવા સાથે દીકરો કોણ આવે? દીકરો પૌર્ણ હશે તો પછી આ જમણવારીની યાદી કરવી પડે ને. હા લગ્નની યાદી એમ ને ટૂંકમાં? હા, લગ્નની યાદી હમ તૈયારી કરવી પડે. નવરા નવરા બધું થયા કરે ને કામ. હા એ વાત સાચી. આખું પેજ ભરી દીધું પપ્પાએ ત્યાં છે પાછળ ફેરો ઓહો હજી શરૂ જ છે ને? ચાલુ છે હજી. શું વાત હજી છે? તો કુટુંબ હાલે છે પછી આ સગાવાળા બધાય પેલા પરવો લઈ લીધું જસિંગ બરાબર પછી આ જયસિંહપરા પછી આપણી પછી સોસાયટી સોસાયટી અને પછી સગાવાળા છે રહી ગયા. એટલે કોઈ ભૂલાય નહીં ને હા, કોઈ. ત્રણ બાર સબસ્ક્રાઇબર હતા હા બધા. વિશાલની જાનમાં બધા આવવાનું છે બાબા. સબસ્ક્રાઇબરનું ખાસ બધા જમવા આવવાનું છે. વિશાલની જાનમાં આવવાનું છે. બધાએ કીધું કે અમે આવશું કે બોલાવજો हाँ तो बधाने तेड़ावशे बीजू शुं आपणे हाँ। यहाँ पे मम्मी भी बैठ गए साथ में जुड़ गए हैं। तो चले फिर मैं आ गई किचन में दोपहर का खाना बनाने के लिए और विशाल मम्मी और पापा तीनों ही अभी गेस्ट लिस्ट मेहमान का लिस्ट है ना जो यादी लिख रहे हैं अभी उसमें टाइम लगता है तो भी वो तीनों वहाँ पे ही है तो इसलिए मैं आ गई किचन में। तो जो मुझे अकेला आई थिंक खाना बनाना पड़ेगा कैसे लगता है। तो खाने में बनाने वाले हैं दाल चावल रोटी सब्जी और सब्जी बनाने वाले चोली की क्योंकि हमने कई दिनों से चोली नहीं खाई है। लीली चोली आती ना वो तो अभी तो मैंने यहाँ पे ले ली है लीली चोली है उसके साथ 1-2 आलू भी डालेंगे टमाटर मिर्चा और लौकी सब कुछ मैंने ले लिया और वॉश भी कर लिया है। तो पहले तो चावल रख देती पकाने के लिए और आटा गूंद लेती उसके बाद चौड़ी कटिंग करने के लिए बैठूंगी। तो चलिए तो पहली बार कई दिनों बाद हम सब लोग चौड़े की सब्जी खाने वाले हैं वरना तो हमारे घर पे कभी हम चौड़े लेते ही नहीं है। तो आज मैंने ली है मैंने सोचा कि दाल चावल के साथ चौड़े की सब्जी खाए तो कैसी लगती है देखते हैं आज वरना तो ना हमारे घर में तो आलू की सब्जी या मग की सब्जी होती है तो आज पहली बार बनने वाली है चौड़े की सब्जी। तो चलिए अब मैं बनाना स्टार्ट कर देती हूँ खाना। जब मम्मी रोटी बना रहे हैं तो यहाँ दोपहर का रोटी बन रही है और मम्मी रोटी का टाइम हो गया तो मम्मी वीडियो कर आ गए हैं तो यहाँ पे मम्मी रोटी बनाना शुरू कर दिया है वरना तो मुझे लगा कि रोटी भी मुझे बनानी पड़ेगी पर आप तब तक आ गए। यहाँ पे मैंने सब्जी बनाकर रेडी कर ली है देख सकते हो बहुत बढ़िया बनी है और चौड़ी बटेका की सब्जी बनाई है इसमें मैंने धनिया भी थोड़ा बहुत ऐड कर दिया है और यहाँ पे दाल भी बन गई है तो थोड़ी देर यहाँ पे उबलने के लिए मैंने रखी है तो थोड़ी देर में हमारी दाल भी बन जाएगी उबल जाएगी और यहाँ पे हमारे चावल भी पक गए हैं देख सकते हो। और मम्मी કાલા બગર કોના જમવા આવવાનું છે? આપણે ભાઈના સસરા સાસુને જમવાનું કીધું છે કાલે. કાલે ઘરે વેવાય આવવાના છે આપણે ઘરે. બેનને કીધું છે ને? હા બેનને કીધું છે. તો બધાને જમવા જમ ને કાલે આપણે ઘરે બપોરે. હા કાલે બપોરનું જ રાખવું છે ને આપણે? કાલ બપોરનું. तो चलिए कल का लोग हमारा बहुत मस्त आने वाला है क्योंकि कल सब लोग वापस हम सब साथ में होने वाले हैं तो सबको अच्छा लगता है सब साथ में जब भी होते ना तब तो कल का ब्लॉग भी मस्त आने वाला है और मुझे बना लेंगे ना આજે ખાલી ભૂકો સુરમાનો કરી નાખવાનો. ઓકે. કાલે લાડવા બનાવવાના. ओके लाडवा के आगे की प्रोसेस हो ना वो सब बाजी कर लेंगे सिर्फ लड्डू बनाने बाकी रहेंगे नहीं मम्मी હે? ऐसे ही करने वाले हैं ना हाँ। ओके तो चलिए अभी तो इतना ही है तो ऑलमोस्ट सारा खाना बन गया है तो मैं पापा का थाल रेडी कर लेती हूँ और बाद में सब लोग खाने के लिए बैठ जाएंगे। तो यहाँ पे 3:15 बजने वाले हैं और मम्मी किचन में है तो देख लेते हैं मम्मी क्या कर रहे हैं। मम्मी બોલો શું કરો છો? ચા લીંબુ બેન ને તું લાવી છે ને હમ મેં એટલા લીંબુ લથાણ કરી નાખી લીંબુ થાળ બહુ ભાવ મને તો દાળ ભાત ને હોય ને તો બહુ મજા આવે ખાવાની। મેં એટલાનું કરી આપણે તારે. વાહ શું વાત છે। થોડા કડક છે ને બીજા છે ને થોડા પોસા છે એટલે હમ. કડકનું સારું રહે અથાણું. હમ પોસાનું સારું ન રહે. હમ. આમ વપરાય જાય આપણે ઘરમાં. તો લીંબુ થાળ કેવી રીતના કરવાનું? લીંબુનું અથાણું આપણે જાડું મીઠું હોય ને ઈ લેવાનું અને હળદર લેવાનું ઈ મિક્સ કરી અને આના ચાર શીરા કરી નાખવાના સિરકા એમાં ભરવાનું હળદર અને મીઠું બસ એમાં જ અથાણું પછી ભરીને અને આમ બવણી ભરી દેવાનું કરી કાચી વણી હા એટલે આપણું અથાણું તૈયાર છે
ખાવાનું તો ગળે ત્યારે ખાવાનું હોય ને પણ અમુક ટાઈમે પછી ખવાય ને ઓછું થઈ જાય. એ હા હા ખાવાનું. ઓકે એટલે મજા આવે ખાવાની. સારું હાલો તો બનાવી નાખીએ એટલા લીંબુનું હા मम्मी ने नींबू के 4 छिड़के कर ली है और यहाँ पे हल्दी और नमक मिक्स कर दिया है और इस तरह से अंदर नमक और हल्दी भरना है रस बहुत है ना मम्मी બહુ રસ છે. और इस तरह से नींबू को बोतल में डालते जाना है वो इस तरह से प्रोसेस है मैं एक्स्ट्रा पानी नाखવાનું કે આ મીઠાનું પાણી થઈ જાય આનું જ પાણી થાય. હે ને રસ બહુ છે ને એમાં બહુ રસ છે. એ મમ્મી હમ. લીંબુ થાળ તૈયાર થઈ ગયું ને હવે તૈયાર જો આટલું કર્યું. આટલું તો ઘણું કાઢ્યું નહીં થોડું. મારસે વધારે તો હું ખાઈ બીજું કોઈ ખાય નહીં લાગતું નથી એટલું બધું કોઈ ખાય એવું મને કેટલા દિવસ ભાવે બહુ પણ ખાવાનું માથું દુખે. કેટલા દિવસ પછી ગળી જાય લીંબુ અઠવાડિયું થાય અઠવાડિયું 10 દિવસ. લાડવા બનાવવાની તૈયારી ક્યારે કરશું મંદિર જોઈએ ને હમ પછી આપણે સુરમું ભૂકો કરી નાખશું. હમ કાલે લાડવા બનાવવાના. ઓકે એટલે તાજા રહે મોડું ન થાય આપણે વાર ન લાગે. કાલ બપોર જમવાનું છે ને બધાને અહીંયા હા હા તો વાંધો નહીં તમે મંદિરે જઈ આવો હજી તો 3:30 થયા તમે 4 વાગે जाशो હા કાંઈ नहीं તમે આવો પછી बनाशो આપણે चूरमो रेडी એમ જોઈ ને. 6 बज गए हैं और मम्मी पापा मंदिर से आ गए हैं और मेरी बारी है तो चलिए फिर मैं जाती हूँ मंदिर दर्शन करने के लिए और आप सबको भी भगवान का दर्शन कराऊंगी तो चलिए अभी तो हिंडोला दर्शन शुरू हो गया है ना मम्मी हिंडोला शुरू થઈ ગયા ને હિંડોળા બાજુ શરૂ થઈ ગયો. કાલથી શરૂ થયા ને શું વાત છે શેના હિંડોળા હતા આજે ઓલા આપણે કલરના પેન ન આવતા પેલા હા, હા. એના હિંડોળા છે. કાંઈ બધાને બતાવી દઈએ કેવા હિંડોળા છે બધા જોઈ લઈ બધા દર્શન કરે ભગવાનના સારું મંદિર જઈને આવું પછી આપણે ચૂરમાની તૈયારી કરી લાડવાની તૈયારી કરી રેડી હા જી એકદમ. હા तो फाइनली यहाँ पे हमने लाडवा की तैयारी कर रहे हैं तो यहाँ पे मम्मी ने आटा ले लिया है मम्मी હા. सरस सरस તમે મિક્સ કર્યો છે ઈ આમાં 4 સાઈઝના લોટ છે ભાખરીનો કરકરો. એક સાઈઝ રવો છે ને એક સાઈઝ બેસનનો લોટ છે. ઓકે દો તો નાખી જ કા બેસન ને રવો तो बहुत मस्त થાય बहुत सरस થાય तो बीच में मोहन डालेंगे ना और बाजू में से बाबू को भी बुलाया है तो वो भी आ गए हेल्प करने के लिए तो इसके अंदर ऑयल जाएगा मोहन के लिए तो भी मैं आपको दिखाऊंगी कि किस तरह से उसमें हम मोहन डालते हैं तो यहाँ पे हमने अच्छी तरह से मोहन दे दिया है इस तरह से मुट्ठी वाले इतना ही मोहन इसमें देना है और यहाँ पे हमने गर्म पानी भी कर लिया था तब गर्म पानी से हम आटा गूंदने वाले हैं भाखरी लोट बांधवाना हो ना नो હા, કરકરો. तो अभी तो भाखरी का आटा गूंदते इस तरह से गूंदना है और अच्छी तरह से मिक्स करते जाएंगे धीमे धीमे क्योंकि पानी गर्म है ना इसलिए तो ध्यान रखना पड़ता है वरना हाथ हमारा जल जाता है और यहाँ पे मम्मी ने साइड में तेल भी रख दिया है क्योंकि हमको मुठिया को तलना है ना इसलिए तो इस तरह से भाखरी का आटा गूंदना इस तरह से गूंदना है और यहाँ पे मम्मी साइड में भाखरी बनाते जा रहे हैं मम्मी अपनी भाखरी કરીને તળી છે ને દર વખતે કા હા ભાખરી કરીને થાય. મુઠિયાનો આપણે નથી કરતા મુઠિયા હું ઝાડે ને તો કાસા રહેવાનું થાય. ભાખરી તો સરસ. શેકાઈ જાય સરસ तो यहाँ पे मम्मी ने भाखरी तलना शुरू कर दिया है यहाँ पे मेरे बाबू आए उसने यहाँ पे भाखरी का ढगला कर दिया कटिंग पेस्टिंग करके यहाँ पे वो बेलते जा रहे हैं तो वो दोनों वो काम करे तब तक मैं काजू बादाम का कटिंग कर लेती हूँ अभी मैं फ्री हूँ इसलिए और कल सुबह तो इतना छोटा छोटा काम करने का टाइम भी नहीं मिलेगा तो अभी से मुझे तैयारी करनी पड़ेगी और चलिए कंटिन्यू करते आगे आगे હેલો હીરો हेलो જય સોમનાથ जय समय फूल तैयारी में सही हाँ। से आवाना છે ને અહીંયા ઓકે આ શું બને છે અત્યારે લાડુ બને છે ચૂરમાના તમે એવું છે બદામ શેક બનાવો તો પપ્પા કહે કે વેલા પેલી વાર હતા ને ચૂરમા લાડુ બનાવ શું કર નહીં લાડવા હારા કહેવાય કે હા હા કીધું ન્યાય આપણે લાડુ ખાધી કે ચાલે લાડુ ખાધા આપણે ઘરે લાડવા જ બનાવવાના હોય પહેલી વાર આવે છે ને એટલા માટે હા, લાડવા તો બનાવવા પડે ને બનાવો તો, હા
ચૂરમું કરી દીધું એમ ને મમ્મીએ? હા ઓકે મસ્ત હવે ફ્રાય થાય છે. યસ ઓકે ઓકે કાલ બપોર એમ ને લાડવાનું બીજું મેનુ તો કાલ સવારે જ આપણે બતાવશું ને. મસ્ત મસ્ત સવારે પાયલ વહેલી આવવાની છું હમણાં ફોન મેં કીધું મેં તને ફોન 5 વાગે આમ શિક્ષા ના ના 4 વાગે તમે જાગો છો હજી. ડેલી આવશે 9 વાગે આવે ને હા 9 વાગે આવી જશે. આવે હા. free છે. चलो बनाओ તમે બરોબર. हाँ तो यहाँ पे मम्मी निशा के लिए हल्दी वाला दूध बना रहे हैं मम्मी. શરદી છે ને ભાઈ લાગે हम्म તમારે હળદર વાળું દૂધ અને કાકડી ખાવું છે. यस और यहाँ पे पापा के लिए बादाम वाला दूध रेडी है और भाखरी और मरचा भी रेस्ट कर मैं रेडी कर लिया है. तो अभी तो मैंने भगवान का थाल रेडी किया है तो भगवान को थाल देने के लिए मैं जा रही हूँ. और यहाँ पे हमारा जो मैं दोपहर के बाद चूरमा रेडी कर रहे थे ना लाडवा का वो भी मस्त रेडी हो गया आप सब देख सकते हो. तो उसको ढक्कन रख देते हैं और बाद में हम सब लोग खाने के लिए बैठ जाएंगे. और वीडियो को बाय करती हूँ. लाइक करो शेयर करो सब्सक्राइब करो एंड बाय.